વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ, હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ગાલા અસાઇનમેન્ટ 2026 ના ક્વેશ્ચન પેપર 2 નો વિભાગ સી. અગાઉ ટોટલ 6 વિડીયોઝ અપલોડ થયા છે. ક્વેશ્ચન પેપર 1 આખો 4 વિડીયોઝ છે, દરેક વિભાગનો એક અને ક્વેશ્ચન પેપર 2 નો વિભાગ એ અને વિભાગ બી. હોપફુલી તમે વિડીયોઝ જોયા હશે, એમાંથી શીખ્યા હશો. એવું જરૂરી નથી કે આખો વિડીયો તમે જુઓ. વિડીયો 45 મિનિટ 50 મિનિટના બને છે. મારા વિડીયોઝ થોડા મોટા હશે, પહેલેથી કહી દઉં છું કમ્પેરેટિવલી. કારણ કે વચ્ચે વચ્ચે મને જ્યારે પણ એવું લાગશે કે ભાઈ આના રિલેટેડ આ એક નવો દાખલો બને છે, સેમ ટોપિક રિલેટેડ થોડુંક કંઈક અલગ છે, તો એ પણ હું વચ્ચે કરાવી દઈશ, જેથી કરીને એક તો આવડે જ, સાથે એના જેવો બીજો સમ પણ આવે. શું ખબર એ પૂછાઈ જાય. ઓકે, કોઈ એક સમ એકથી વધારે મેથડથી થતો હશે તો પોસિબલ છે કે હું બંને મેથડથી શીખવાડું. તમે કઈ મેથડ ભણ્યા છો સ્કૂલમાં, ક્લાસીસમાં, મને શું ખબર. મારું કામ છે શીખવવાનું. કદાચ એવું પણ બને કે કોઈક એક ઈઝી મેથડ તમને પહેલા શીખ્યા હોય એના કરતા વધારે ઈઝી મેથડ મળી જાય. ઓકે, તો હું બધા ઓપ્શન્સ ખુલ્લા રાખું છું અને થોડા મારા વિડીયોઝ મોટા બનશે. પણ એવું જરૂરી નથી કે તમે આખો વિડીયો જુઓ. તમને જે સમ્સ આવડતા હોય એ ઝડપથી ભગાવીને નેક્સ્ટ સ્ટેપ સમમાં જમ્પ કરી શકો છો. ઓકે, પણ સમ ગણશો તો તમે એમ કરી શકશો. બાકી વિડીયોઝ જોયા રાખવાથી કંઈ નથી આવડતું, કોઈને કંઈ નથી આવડતું. ઓકે, ભલે તમને મારા વિડીયોઝ ગમતા હોય, તમે મારા વખાણ કરતા હો, પણ માત્ર વિડીયો જોયા કરશો એનાથી નહીં આવડી જાય. નોટબુકમાં ગણવું પડશે. પ્લીઝ, હું ભારપૂર્વક કહું છું તમને કે પ્લીઝ ગણો નોટમાં, જેથી કરીને એક્ઝામમાં હાથ હાલે. નહીતર એક્ઝામમાં નહીં કરી શકો. એમ થશે કે આ મેં સરના વિડીયોઝમાં જોયું છે, શીખ્યા છીએ, પણ શું મતલબ જો લખી ન શકીએ. ઓકે, અને ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ હું જે કહું છું ને એ ફોલો કરે છે. એમના પેરેન્ટ્સ મને કોલ કરે છે કે સર તમે જ્યારે એમ કહો છો કે આ સમ ગણો તો મારો છોકરો કે છોકરી ગણે છે, તમે કહો છો કે આ 2 વખત ગણો તો એ 2 વખત ગણે છે, અને એના લીધે એને આવડે છે, એનો રિઝલ્ટ સુધરે છે. ઘણા વિદ્યાર્થીઓ મારી વાત માને છે, તો તમે પણ માનો. આઈ રિક્વેસ્ટ યુ. મારો હેતુ એ જ છે કે તમારું રિઝલ્ટ સુધરે, તમારી નોલેજ વધે. રિઝલ્ટ તો પછીની વાત છે, ઇટ ડઝન્ટ મેટર, બટ નોલેજ ઇઝ મોર પાવરફુલ. ઓકે, નોલેજ વધવી જોઈએ. શું ખબર કાલે તમે મારી જેમ મેથ્સ ભણાવો યુટ્યુબ પર અને તમારા મારાથી પણ વધારે સબસ્ક્રાઇબર્સ હોય, વધારે વ્યૂઝ આવતા હોય, તો આ બધું શીખશો તો એમ કરી શકશો. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. થોડું મોટિવેશન મળી ગયું હશે. જનરલી વચ્ચે વચ્ચે ક્યારેક બોલતો હું, બાકી મારી આદત નથી આવું બધું બોલવાની. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. 9 માંથી 6 જ સોલ્વ કરવાના છે, પણ અગાઉના વિડીયોમાં મેં તમને જણાવ્યું તેમ આપણે 6 નહીં ગણી, આપણે 7 ગણશું. એક સમ એક્સ્ટ્રા ગણશું, જેથી એક સમમાં ક્યાંક કોઈ સિલી મિસ્ટેક થઈ હોય તો બેકઅપ તરીકે એક એક્સ્ટ્રા સમ ગણેલો હોય તો માર્ક કપાય જ નહીં. ઓકે, દરેકના 3 ગુણ છે. 6 દાખલા ગણવાના છે. 18 માર્કનો વિભાગ સી છે. દાખલા નંબર 1. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળે છે, તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે. 2000 રૂપિયા એને જોઈએ છે અને એ પણ 50 અને 100 ની નોટમાં જ, 500 ની નહીં, 20 ની નહીં, 10 ની નહીં, ઓનલી 50 and 100 રૂપીઝ નોટ્સ. ત્રીજો ચેપ્ટર છે. ધારણા કરવી પડશે. તમે કયો શું કરી? ઇમ્પોર્ટન્ટ સમ છે હો, 4 માર્કમાં એ પૂછી નાખે. ધારો કે મીનાને રૂપિયા 50 ની એક્સ નોટ અને રૂપિયા 100 ની વાય નોટ મળે છે. કુલ કેટલી નોટ મળી? 25 નોટ મળી. મીનાને કુલ 25 નોટ મળે છે. ચલો સમીકરણ તમે કહો. ટોટલ 25 નોટ, જેમાં થોડીક 50 રૂપિયાની હશે, થોડીક 100 રૂપિયાની હશે. બહુ ઈઝી છે, બધાને આવડે છે. 60% મેળવનાર સ્ટુડન્ટ પણ આનો આન્સર આપી દે, સમીકરણ કહી દે. તમે તો હોશિયાર લાગા પડ્યા છો. જલ્દી કહો. 50 રૂપિયાની નોટ એટલે એક્સ, 100 રૂપિયાની નોટ એટલે વાય, બધી મળીને કુલ 25 નોટ મળે છે. આ બની ગયો સમીકરણ 1.
બીજા સમીકરણ માટે શું? ટોટલ મીનાને કેટલા રૂપિયા જોઈએ છે? 2000 રૂપિયા, અને એ પણ 50 અને 100 ની નોટમાં. મીનાને કુલ રૂપિયા 2000 મળે છે, જેમાં 50 રૂપિયાની એક્સ નોટ હશે એટલે 50x, 100 રૂપિયાની વાય નોટ હશે એટલે 100y, અને આ બધાનું કુલ મૂલ્ય 2000 થાય છે, એટલે આ સમીકરણ 2. બસ સમીકરણ 2 બની ગયા. હવે આદેશની રીત અથવા લોપની રીત. લોપની રીત આપણે હજુ સુધી ઘણા બધા દાખલામાં ગણે. હવે આદેશની રીતથી પણ પ્રેક્ટિસ કરીએ. ઓકે, આદેશની રીત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ પણ એક સમીકરણને સિલેક્ટ કરો આદેશની રીત માટે. પહેલો સમીકરણ નાનો છે તો એને આપણે સિલેક્ટ કરીએ. જનરલી એક્ઝામમાં લોપની રીતે જ કરજો, જલ્દી થઈ જશે. ઈઝી પણ એ જ છે, પણ આદેશની રીત આવડવી તો જોઈશે, તો થોડી પ્રેક્ટિસ થઈ જાય. વાય ને કરતા બનાવીએ આપણે, એક્સ ને પાછળ મોકલી દો, આને નામ આપી દો સમીકરણ 3. ક્લિયર? બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણને સિલેક્ટ કરો, એમાંથી વાય ને કરતા બનાવો, એનો મતલબ એક્સ ને બરાબરની પાછળ લઈ જાઓ, અને નામ આપી દો સમીકરણ 3. વાય ની કિંમત ક્યાં મૂકી દો? સમીકરણ 2 માં. એકમાં તો મૂકી નહીં શકીએ, કારણ કે એકમાંથી તો વાય ને કરતા બનાવ્યું છે. $50x + 100y બરાબર 2000. 50x 100 ના 100, y ની જગ્યાએ y ની કિંમત મૂકો 25 - x બરાબર 2000. 100 આખા કૌંસને ગુણે, 100 × 25 એટલે 2500, 100 × x એટલે 100x બરાબર 2000. x વાળા પદ બરાબરની આગળ, x વગરના અચળ પદ બરાબરની પાછળ. 2500 પાછળ જશે, માઇનસ થશે. 50 - 100 -50x, 2000 - 500, 2000 - 2500 એટલે -500. માઇનસ માઇનસ કેન્સલ, 0 0 કટ, 5 ડામ 50. તો x બરાબર 10. x આપણે શેના માટે ધાર્યું? 50 રૂપિયાની નોટ માટે. તો 50 રૂપિયાની 10 નોટ મળી હશે. હવે 100 રૂપિયાની નોટ. x ની કિંમત કયા સમીકરણમાં મૂકી? આ ત્રીજામાં મૂકવાની, જલ્દી થશે. પહેલા ને બીજામાં મૂકી શકો છો, પણ ત્રીજામાં સૌથી ઝડપથી થઈ જશે. y બરાબર 25 - x, x ની જગ્યાએ 10 એટલે 15. તો y આપણે 100 રૂપિયાની નોટ માટે ધાર્યું, જેની 15 નોટ મળશે આપણને. આમ મીનાને ₹50 ની 10 નોટ એટલે 500 રૂપિયા થાય, અને ₹100 ની 15 નોટ મળશે. 100 ની 15 નોટ એટલે 1500, ને 500 આ એટલે 2000 થઈ ગયા. સમ ઓવર. મેં જાણી જોઈને આદેશની રીતે કર્યો, કારણ કે લોપની રીત આપણે ઘણા દાખલામાં કરી. મને એમ થયું કે આદેશની રીતની થોડી પ્રેક્ટિસ કરીએ, એટલે તમે લોપની રીતથી કરી જુઓ તો આન્સર સેમ જ આવશે. નીચે આદેશની રીત અહીં પણ છે, ત્યાં લોપની રીત કરી હોત તો બંનેની પ્રેક્ટિસ થઈ જાય. ઠીક છે, ચલો વાંધો નહીં. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. કઈ વાંધો નહીં, હમણાં જ ભણ્યા છીએ, હવે આવડવું જોઈએ. તો હવે બચી નહીં શકો તમે. હમણાં જ શીખવ્યું છે, વિડીયો કરો પોઝ અને જાતે ગણો. અને આ ટેક્સ્ટબુકનો સમ નથી, ટેક્સ્ટબુક સિવાયનો છે, એટલે કદાચ તમે ગણ્યો પણ નહીં હોય હજી સુધી. ફર્સ્ટ ટાઈમ ગણો છો, જોઈએ ભલા થાય છે કે નહીં. કમેન્ટમાં કહેજો, સર 39 નંબરનો સમ અમે જાતે ગણ્યો અને અમારાથી થઈ ગયો. સ્પેશિયલી આ સમનું નામ લખીને કમેન્ટ કરજો. બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ સિલેક્ટ કરવાનો. આપણે બીજો સમીકરણ સિલેક્ટ કરીએ છીએ. પેલો પણ કરી શકો છો, પણ માઇનસ વાળો સિલેક્ટ કરવાનું, જેથી શું થાય, -3y પાછળ જશે તો પ્લસ થઈ જશે. તો માઇનસ એકદમ પિક્ચરમાંથી જ નીકળી જશે, તો થોડો કોન્ફિડન્સ વધશે.
થોડું સાયકોલોજીકલ પણ છે બધું. ખ્યાલ પડ્યું ને? -3y પાછળ ગયા એટલે પ્લસ થયા. x ને કરતા બનાવવાનું છે, x ની સાથે કંઈ ન જોઈ તો આ 2 ને પણ હટાવવો પડશે એટલે એ નીચે ગયો. આને નામ આપી દઈએ સમીકરણ 3. આ 1 આ 2. x ની કિંમત ક્યાં મૂકી? સમીકરણ 2 માંથી આ બધું કર્યું ને, તો સમીકરણ 1 માં મૂકતા 3x + 5y = 21. x ની જગ્યાએ કૌંસમાં 14 + 3y છેદમાં 2 + 5y = 21. ચલો હવે આ છેદમાં 2 છે એ હટાવવો પડશે. છેદ જોઈએ જ નહીં. છેદ હોય ને તો કંટાળો આવે, બહુ મજા જ ના આવે છેદને જોઈને. હું તો હટાવી જ નાખું. કેમ હટાવશું? છેદ વડે બધાને ગુણી નાખીએ. આ પ્રથમ પદને ગુણીએ, આ બીજા પદ 5y ને પણ ગુણીએ અને 21 કહેશે મને પણ ગુણી નાખો, બધાને ગુણો છો એને પણ ગુણી દઈએ. 2 2 કટ, કૌંસ ખોલી નાખીએ. 14 તેરી 42, 3 તેરી 9y, 5 દુ 10y, 21 દુ 42. y વાળા પદ બરાબરની આગળ રહેવા દો. y વગરના પદ અચળ પદ પાછળ. 9y + 10y 19y ને 42 - 42 0. y બરાબર 0 છેદમાં 19, y બરાબર 0. આવો આન્સર કેમ આવે? 0 થઈ ગયો. આવો તો એકે સમ હજી સુધી નથી કર્યો. ભૂલ હશે મારી? ના, બધું કરેક્ટ છે. ઓકે, આવું તમને અંદરથી થશે. જરાક કંઈક અલગ રીતે કોઈ આવી જશે આન્સર તો. જનરલી હજી સુધી આ ચેપ્ટરના મોસ્ટલી કોઈ દાખલામાં 0 આન્સર નથી આવે, આદેશની રીતમાં કે લોપની રીતમાં. તો સ્વાભાવિક છે કે એવું થાય કે યાર કંઈક ભૂલ તો નહીં થઈ હોય મારે. પણ કોન્ફિડન્સ રાખજો, પોતાના ઉપર વિશ્વાસ રાખજો. કંઈ જો મિસ્ટેક નહીં કરી હોય ને તો કંઈ પણ આન્સર આવી શકે. ઓકે, 0 આવી શકે, પોઈન્ટમાં આવી શકે, અપૂર્ણાંક આવી શકે, વાંધો નહીં. હવે y ની કિંમત સમીકરણ 3 માં મૂકી દઈએ. અને એટલે જ કહું છું કે જેટલી વધારે પ્રેક્ટિસ એટલો વધારે કોન્ફિડન્સ. y ની જગ્યાએ 0, 3 × 0 એટલે 0, 2 × 7 = 14, x બરાબર 7. સમ ઓવર. સરસ દાખલો હતો. આદેશની રીત વારંવાર ઉપરા ઉપરી 2 વખત આ થઈ અને મારે જોવું છે કે કેટલા વિદ્યાર્થીઓએ આ સમ મારાથી પહેલા સોલ્વ કર્યો અને આન્સર પણ આવી ગયો. ન આવ્યો હોય તોય કમેન્ટ કરો કે સર અમે તમે કહ્યું ને એટલે ટ્રાય તો કરી. ઘણું બધું થઈ ગયું, થોડી ભૂલો પડી, પછી વિડીયો જોઈ ભૂલો સુધારી અને હવે કોન્ફિડન્સ છે કે એક્ઝામમાં કરીને બતાવશે. એવી કમેન્ટ કરો. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેટલા પદોનો સરવાળો 636 થાય? રકમ વાંચીને ખબર પડી જવી જોઈએ શું શોધવાનું છે તે. કેટલા પદો? n શોધવાનું છે. જ્યારે શ્રેણી આપેલી હોય ત્યારે સૌથી પહેલા તફાવત શોધવાનું, પછી લિસ્ટ કરો. એ 4 વસ્તુ હોય આ ચેપ્ટરના કોઈ પણ દાખલામાં, a d n સરવાળો છે એટલે an નહીં આવે, sn આવશે. ઓકે, 4 માંથી 3 વસ્તુ તમારી પાસે હશે, એક શોધવાની હશે. લિસ્ટ કરજો પ્લીઝ. લિસ્ટ વગર કરશો ભૂલ થશે. ખબર જ નહીં પડે શું શોધવાનું છે, એકના બદલે બીજામાં કિંમતો મૂકતા હશો. a એટલે પ્રથમ પદ, d એટલે તફાવત, કેટલા પદ કહ્યું છે એટલે n શોધવાનું છે અને સરવાળો આપેલો છે 636. મને લાગે છે આ વર્ષે આ દાખલો પૂછાશે 100%. sn બરાબર n છેદમાં 2, 2a + n - 1 × d. sn 636, n we don't know. Value of a is 9, n we have to find, d is 8. ચલો નેક્સ્ટ સ્ટેપ.
વળી આ છેદ આવી ગયો, જો લોહી પી ગયો છે છેદ. 2 ને 636 ભેગો ગુણાકારમાં લઈ લો, ચલો તો નીકળી જાય. 636 ગુણ્યા 2 એટલે 1272, બરોબર. 2 નવા 18, આ 8 આખા કૌંસને ગુણશે, 8n માઇનસ 8, 8n, 18 માઇનસ 8 એટલે 10, n આખા કૌંસને ગુણશે. ખબર પડે છે કેમ થાય છે દાખલો? જો એક વસ્તુ કહું તમને, યાદ રાખી લેજો, કામ આવશે. જ્યારે સરવાળાનો દાખલો હોય, સરવાળો આપેલો હોય જ્યારે, અને n શોધવાનું હોય, ત્યારે દાખલામાં જેમ જેમ આગળ વધશો ને તો પછી આગળ જતા અવયવીકરણની રીત આવશે. યાદ રાખી લો, સરવાળો આપેલો હોય અને n શોધવાનું હોય તો દાખલામાં આગળ વધશો SN ના સૂત્રથી તો અવયવીકરણની રીત આવી જશે. અને અવયવીકરણની રીતના હજારો દાખલા તમે ગણી લીધા છે. 1272 ને પાછળ મોકલી દઈએ, માઇનસ થાય. જો આવી ગઈ અવયવીકરણની રીત. હવે અવયવ પાડવાના છે. 8 અને 1272 નો ગુણાકાર કરીએ અને પછી ભાગ પાડીએ કે 10 થાય. એમ કરશો લાંબામાં પડી જશો. ધ્યાનથી જુઓ, આને સ્મોલ કરી શકીએ છીએ. જુઓ થાય છે, કમસે કમ ભાગ્યા 2 તો થાય છે, 2 કોમન નીકળે છે. 2 કોમન કાઢો અથવા 2 વડે ભાગો, બંને સેમ વસ્તુ છે. 2 હટાવો છે તો 2 ને 0 ની નીચે લઈ આવો. 0 ભાગ્યા 2 0 થઈ જાય, એટલે 0 બરાબર 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636. ચાલો હવે અવયવ જ પાડવા પડશે. હવે સ્મોલ નહીં થાય. 4 અને 636 નો ગુણાકાર, 636 ચોક કેટલા થાય? 2544. કેટલા થાય? 2544 ના એવા બે ભાગ પાડો કે 5 થાય. 636 ગુણ્યા 4 કર્યા હો મેં. 4 6 24 નો ચોગડો વધી 2 4 તેરી 12 ને 2 14 ના 4 વધી 1 4 6 24 ને 1 25. ઓકે, હવે 2544 ના ભાગ કરવાના છે, 5 થાય એવા. મને આવડે છે, કારણ કે મને ગોખાઈ ગયો છે આ દાખલો, એટલી બધી વખત મેં કર્યો છે. છતાંય તમારાથી નહીં થાય, કારણ કે બહુ મોટો નંબર છે અને એવા બે ટુકડા કરવાના છે કે બાદબાકી કરીએ તો 5 થાય. તો આ પરિસ્થિતિમાં તમે શું કરો? અવિભાજ્ય અવયવ પાડી લેવાનું. શું કરવાનું? અવિભાજ્ય અવયવ પાડી લો. 2 એકા 2, 2 દુ 4, 1272. એના અડધા 636. 636 એટલે 318 દુ. 318 એટલે 159 દુ. 159 છેડા ઉપર 9 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે, અડધા નહીં થાય, 3 વડે ચાલશે. 53 તેરી, અને 53 પોતે અવિભાજ્ય છે, કઈ ભાગ નહીં થાય, ટુકડા જ નહીં થાય, કોઈ પાડામાં ના આવે. 53 એકા 53. હવે આ બધા નંબરને આપણે એવી રીતે બે ભાગમાં વહેંચીએ કે બાદબાકી કરવાથી 5 મળે. જુઓ, 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48. તો આ એક ગ્રુપ 48 નો અને આ બીજા ગ્રુપમાં માત્ર 53. 53 ગુણ્યા 48 2544 થાય, અને 53 માઇનસ 48 5 થાય. ઓકે, તો 53 ગુણ્યા 48. છેડા ઉપર માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની લાગે. આ નિશાની મોટાને લાગશે. 5n ની જગ્યાએ 53n અને 48n, બે ની જોડી. આ બંનેમાં n કોમન નીકળે છે, કારણ કે 53 તો અવિભાજ્ય છે, એટલે કૌંસમાં શું બચશે? 4n. 2 વાર n હતા, એક વાર કોમન નીકળ્યો, n નીકળી ગયો એટલે 53. આ બંનેમાંથી શું કોમન કાઢશું? મોટા નંબર છે. તો જુઓ, આ પહેલો કૌંસ છે ને એ બીજી વખત તો આવે જ, નિયમ છે એટલે. ઓકે,
હવે આપણે 48 માંથી કોમન કાઢવું છે અને એવો નંબર કોમન કાઢવાનો કે કૌંસમાં 4 આવે. તો કેટલા ચોક 48? 12 ચોક 48, તો 12 કોમન. અને 12 ગુણ્યા 53 636 ઓટોમેટિક થઈ જશે, એની ચિંતા નહીં કરતા. સ્ટાર્ટિંગમાં માત્ર થોડું મગજ વાપરવાનું. આ પહેલા કૌંસને બીજી વાર લખી લેવાનું. અહીં શું લખવું એ યાદ નથી આવતું, તો 48 અને 4 નો ભાગાકાર કરી નાખો. 12 ચોક 48 થાય એટલે 12 કોમન નીકળશે. જો મારી રીતે પૂરી ટ્રાય કરું છું, તમે ક્યાં અટકો અને એમાંથી ક્યાં કેવી રીતે બારે નીકળવાનું મને ખબર છે, એટલે હું એ જગ્યાએ થોડું વધારે ડિટેલમાં સમજાવું છું. બાકી એમ નહીં કે ડાયરેક્ટ ગણી નાખ્યો દાખલો, તમને ખબર પડી ન પડી, ખબર પડી પણ એક્ઝામમાં ગણી શકશો કે ન ગણી શકશો એ બધું મને ખ્યાલ છે. અને આ દાખલો 100% હશે 2026 ની એક્ઝામમાં. 53 પાછળ જાય, -53. n ક્યારે પણ માઇનસમાં ન હોય, અપૂર્ણાંક સ્વરૂપે પણ ન હોય, એટલે આ જવાબ શક્ય નથી. તેથી આપેલ શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો, 2 વખત ગણી લો. આ દાખલો જોરદાર છે, મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ સમ. નીચે આપેલ આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. 80માં ભારતી અને કેમેલિયા અનુક્રમે A, B અને C સ્થાન પર બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા હશે. તમારા જવાબ માટેનું કારણ દર્શાવો. તો 80માં ભારતી, A ફોર 80માં, B ફોર ભારતી એન્ડ C ફોર કેમેલિયા. ઓકે, આ 3 સ્ટુડન્ટ ક્લાસરૂમમાં બેઠા છે અને આપણે ચેક કરવાનું છે. આ લોકો કહે છે કે આ એક રેખા બનાવે છે. શું ખરેખર રેખા બને છે? જોઈને તો લાગે છે બને છે. ઓકે, હમણાં જ ચેક કરી લઈ. આ જો એક સ્ટ્રેટ લાઈન ફૂટપટ્ટીથી તમે ડ્રો કરશો તો ત્રણેય બિંદુ એક સાથે જોડાય છે કે નહીં? જોડાય છે. તો રેખા તો બની ગઈ. ઓકે, પણ ચેક કરવાનું છે. જુઓ, કારણ દર્શાવો. આપણે કહી શકીએ હા ત્રણેય જણી રેખા બનાવે છે, એવી રીતે બેઠી છે, રેખા બને એમ, પણ એ માર્ક નહીં મળે. ગણતરી કરવી પડશે. કેવી રીતે કરશું? અંતર સૂત્રથી. પહેલા આપણે AB નું અંતર શોધશું, પછી BC નું અંતર શોધશું, પછી AC નું અંતર શોધશું. યાદ રાખજો, AB અને BC નો સરવાળો કરશું ને તો AC જેટલો થશે. 100% થશે, કારણ કે આપણે ફૂટપટ્ટીથી ચેક કરી લીધો કે લાઈન બને છે. એક જ લાઈનમાં છે આ ત્રણેય બિંદુ. ત્રણેય બિંદુ સમરેખ છે અને સમરેખ બિંદુની શરત તમે અગાઉ શીખી ગયા છો. જો AB પ્લસ BC બરાબર AC થાય, એટલે કે બે માપનો સરવાળો ત્રીજા માપ જેટલો થાય, મોટા માપ જેટલો, તો ત્રણેય બિંદુ સમરેખ હોય. તો સમરેખ છે એ તો ખબર છે, તો આપણને એ પણ ખબર હશે કે AB અને BC નો સરવાળો AC જેટલો થશે. તો બધું પહેલેથી પ્રિપેર્ડ છે. ઓકે, ખ્યાલ જ છે શું જવાબ આવશે આપણું. હવે એ પ્રમાણે ચેક કરી લઈએ. ત્રણેય બિંદુના યામ, બિંદુ A ના યામ જુઓ, x અક્ષ ઉપર પહેલા x અક્ષ લખવાનું 3, y ઉપર 1. બિંદુ B ના યામ, આ x ઉપર 3, y ઉપર 1. બિંદુ B ના યામ x ઉપર 6, y ઉપર 4 અને બિંદુ C ના યામ x ઉપર 8, y ઉપર 6. અંતર સૂત્ર 3 વખત. વર્ગમૂળમાં 18. BC ને જોઈને કિંમતો મુકાવો. x1 6, x2 8.
4 માઇનસ 6 4 પ્લસ 4 8. હવે એવી જ રીતે એસી એસી ને જોઈને x1 3 x2 8 1 માઇનસ 6 25 વત્તા 25 વર્ગમૂળમાં 50. જુઓ બે નો ટોટલ ત્રીજા જેટલો થવો જ જોઈએ, બરોબર? તો જુઓ એ બી નો ટોટલ એ બી છે વર્ગમૂળમાં 18, બીસી છે વર્ગમૂળમાં 8 ને એસી છે વર્ગમૂળમાં 50. તો બે નાનાને ભેગા કરીએ તો ત્રીજા જેટલો થાય છે કે નહીં? વર્ગમૂળમાં 18 ને વર્ગમૂળમાં 6 નો સરવાળો આના જેટલો નથી થતો. હવે ભૂલ કરીએ આપણે? જુઓ કોઈ ભૂલ નથી થઈ. હજી આ મેં જાણી જોઈને અધૂરા મૂક્યા છે સમ, કારણ કે તમે એક્ઝામમાં આમ કરીને આવવાના છો અને પછી કહેશો કે સર અમારો આન્સર ન આવ્યો, માર્ક કપાણા. તો તમે હજી સુધી કંઈ ભૂલ નથી કરી, પણ થોડુંક વધારે મહેનતની જરૂર હતી પણ આપણે નથી કરી, એ સ્વીકારવું પડશે તમને. પણ હવે શીખી લો. 18 એટલે શું? 9 દુ 18, ઓકે? અને 9 નો વર્ગમૂળ 3, 2 નો ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો એ બી મળ્યા 3 વર્ગમૂળમાં 2. 8 એટલે શું? 4 દુ 8, 4 નો વર્ગમૂળ 2 અને 2 નો ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. અને વર્ગમૂળમાં 50 એટલે શું? 25 દુ 50, 25 નો વર્ગમૂળ 5, 2 નો ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. હવે જુઓ તો 2 ને ભેગા કરો ત્રીજા જેટલો થાય છે. 3 વર્ગમૂળમાં 2 ને 2 વર્ગમૂળમાં 2, 3 ને 2 5 વર્ગમૂળમાં 2 અને આ 5 વર્ગમૂળમાં 2 થઈ ગયા સરખા. 2 નો સરવાળો ત્રીજા જેટલો થયો. તો સાબિત થઈ ગયું કે આ એક જ રેખામાં બેઠા છે. લખાણ લખવું પડશે અહીંયા. અહીં AB પ્લસ BC બરાબર 3 વર્ગમૂળમાં 5, સોરી 3 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 2 બરાબર 5 વર્ગમૂળમાં 2 અને AC બરાબર 5 વર્ગમૂળમાં 2. તેથી AB પ્લસ BC બરાબર AC છે. આમ ત્રણેય જણી એક જ રેખામાં બેઠી છે. ત્રણેય છોકરી એક જ રેખામાં બેઠી છે. ઓકે, જોરદાર છે ને દાખલો? ચોપડીમાં નથી છતાં ઈઝી છે, બધું આવડે છે, એનો જ ઉપયોગ કરવાનો છે. તો આવા દાખલા આવે. ચોપડીમાં બેઠે બેઠા દાખલા છે એ પૂછાવા જરૂરી નથી. આ પૂછે કે ચોપડીનો દાખલો પૂછે, શું ફરક પડવાનો? વસ્તુ તો સેમ છે, અંતરસૂત્ર છે. ચોરસ સાબિત કરો, લંબચોરસ છે ચેક કરો, એવા દાખલા ગણ્યા જ છે ને આપણે, 6 દાખલા. તો તમે એમ ન કહી શકો કે ચોપડીમાં 12 નું પૂછ્યું એટલે અમને ન આવડી. અમે તો હોશિયાર છીએ, તો ચોપડીમાં પૂછે તો અમને બધું આવડી જાય, તો એ બાના નહીં ચાલે. જો બહાદુર વ્યક્તિ હોય ને એ આ બાના ન કરે, ડરપોક એમ જરૂર કરે. હા, તમે શું છો નક્કી કરી લેજો. બે બિંદુ આપેલા છે, આ બંને બિંદુને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. મોસ્ટ આઈએમપી છે. ત્રિભાગ બિંદુના યામ. બિંદુ A, બિંદુ B
3 ભાગ કરવાના છે એટલે વચ્ચે 2 બિંદુ મૂકવા પડશે. અગાઉ એક દાખલો આવો શીખ્યા હતા પેપર 1 માં 4 ભાગ વાળો હતો, ખ્યાલ છે ને? તો આપણે 3 બિંદુ મૂક્યા હતા. અહીં 3 ભાગ કરવાના છે, ત્રિભાગ, તો 2 બિંદુ મૂકશું, સેન્ટરમાં નહીં મૂકીએ. એવી રીતે મૂકીએ કે ત્રણેય ટુકડા સરખા થાય. આને નામ આપી દઈએ એમ એન. હવે આ એમ અને એન ના યામ આપણે શોધવાના છે. કેમ શોધીએ બોલો? વિભાજન સૂત્રથી દાખલો થશે. ગયા વર્ષે ચતુર્ભાગ 4 ભાગ વાળો પૂછ્યો તો, આ વર્ષે આ 3 ભાગ વાળો પૂછશે, નક્કી જ છે. અહીં બિંદુ એમ એ AB નું એ તરફથી આગળથી, એ આગળ છે તો આગળથી જોશો તો તમને ખબર પડશે કે બિંદુ એમ આ રેખાખંડ AB ના કયા પ્રમાણમાં ટુકડા કરે છે, કયા ગુણોત્તરમાં ટુકડા કરે છે. તો એમ થી એ એક ટુકડો, એમ થી બી માં 2 ટુકડા. એટલે બિંદુ એમ એ રેખાખંડ AB નું એ તરફથી 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બસ વિભાજન બિંદુનો સૂત્ર, મોટો સૂત્ર આવડે ને? m1x2 plus m2x1 m1 plus m2 m1y2 plus m2y1 છેદમાં m1 plus m2. m1 અને m2 ગુણોત્તર છે. m1 થશે 1, m2 થશે 2. m1 1, x2 ab ને જોઈને, x અલ્પવિરામની આગળ હોય, આ x1 2, x2 -7, વચ્ચે ગુણાકારનો સંબંધ છે. m2 2 કારણ કે આ ગુણોત્તરમાં પાછળ 2 m2 છે. x1 2 છેદમાં 1 plus 2, y2 4, y1 -2 છેદમાં 1 plus 2. કેટલો સહેલો દાખલો જુઓ તો, કઈ આરામથી થતો જાય છે, કઈ નથી કરવાનું મારે. હવે n, m મળી ગયો, -1 અને 0. હવે n સેમ એવી જ રીતે બિંદુ n AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આગળથી જોઈએ એ તરફથી તો પહેલા 2 ભાગ અને પછી 1 ભાગ, તો 2:1 લખો. ભાષા સેમ આજ. બિંદુ n એ AB નું એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. n ના યામ m1x2 plus m2x1 m1 છે 1, સોરી, હવે m1 2 થશે ને m2 1 થશે. ઓકે, ગુણોત્તર ચેન્જ થઈ ગયો છે. અહીં 1:2 હતું, અહીં 2:1 છે. m1 2, x2 -7, m2 1, x1 2. -14 ને +2 -12 છેદમાં 3, 8 માંથી 2 જાય 6 છેદમાં 3, 3 ચોક 3 ધૂ. બહુ સરસ, બહુ જાણીતો દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. પ્રમેય 10.2 વર્તુળ વાળો ચેપ્ટર, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે આ. 2024ની બોર્ડની એક્ઝામમાં આ પ્રમેય પૂછાણો હતો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આનો એક અલગથી વિડીયો બનાવેલો છે. તો અત્યારે હું ફરીથી નથી શીખવતો,
ડિસ્ક્રિપ્શનમાં હું આ પ્રમાણેની લિંક આપી દઉં છું, સાથે કમેન્ટમાં પણ કદાચ પિન થતું હશે તો કરી દઈશ. ઓકે, ત્યાંથી તમે પરફેક્ટ રીતે શીખી શકો છો, સમજી શકો છો, અને પ્લીઝ આ સમજો અને ગણી લો. વીક સ્ટુડન્ટ જેમને માત્ર પાસ થવું છે ને એ વિદ્યાર્થીઓ પણ આ પ્રમેય કરે, ખાસ કરીને 10.1 અને 10.2 નાના નાના પ્રમેય છે, અડધા પાનાના જ છે, 3 માર્ક આપીને જશે અને નક્કી જ છે 10.1 અને 10.2 માંથી વારાફરતી વારો પૂછાયા જ કરે છે બંને પ્રમેય દર વર્ષે 3 માર્કમાં, તો આ મૂકવાનું નથી. એ બી પી કેન્દ્રિત વર્તુળને સ્પર્શે છે જ્યાં બી એ સ્પર્શ બિંદુ છે. પી એ વર્તુળને સી બિંદુમાં છેદે છે. જો એ બી બરાબર 15 સેમી અને એસી બરાબર 9 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. બીજો દાખલો વર્તુળનો 10મા ચેપ્ટરનો 3 માર્કમાં. જનરલી છેલ્લા 3 થી 4 વર્ષમાં સમકેન્દ્રી વર્તુળ વાળા દાખલા જ પૂછે છે, જે પહેલા પ્રશ્નપત્રમાં આપણે કર્યું તે 2025ના પેપરમાં હતું એવું. પણ આ પણ એવો જ દાખલો છે, ઈઝી છે, બહુ સરસ છે, ધ્યાન આપજો, ચોપડીમાં નથી આ. જો શું કે છે, એ બી પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, એટલે સૌથી પહેલા તો આપણે વર્તુળ દોરવું પડશે. કેન્દ્ર આપણને કહ્યું છે પી. એ બી વર્તુળનો સ્પર્શક છે જ્યાં બી સ્પર્શ બિંદુ છે. આ એ બી આપણે દોર્યો જ્યાં બી સ્પર્શ બિંદુ છે, એટલે બી અહીં જોઈશે ને એ અહીં આવશે. ઓકે, આ તમે આ લાઈનને અહીં દોરો એના બદલે આ સાઈડ દોરો તોય ચાલે, તમારી મરજી. પી એ વર્તુળને સી બિંદુમાં છેદે છે. આ પી ને એ જોડવું પડશે આપણે, જે વર્તુળને સી બિંદુમાં છેદે છે. અને હવે આને પણ જોડી નાખી. શા માટે બાકી રાખી પીબી ને? ઓકે, પી એ વર્તુળને સી બિંદુમાં છેદે છે, એટલે અહીં આવશે સી. બહુ મસ્ત દાખલો. જો એ બી 15 સેમી અને એસી 9, એ થી સી 9 છે, તો ત્રિજ્યા શોધો. કેમ કરશો? ચલો, ટેક્સ્ટબુકમાં નથી આ દાખલો. છે તમારામાં તાકાત મગજ વાપરીને આ દાખલો સોલ્વ કરવાની? ઘણામાં છે, કરે છે, એ 100% કરશે, પણ બહુ લિમિટેડ હશે, એવા રેર સ્ટુડન્ટ હશે જે આ ટ્રાય કરશે મગજ વાપરીને. કઈ નથી દાખલામાં, આપણે ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા કઈ છે આમાં? એ કયો, એ તો આવડે ને. પીબી, કેન્દ્રથી વર્તુળ સુધીના માપને ત્રિજ્યા કહેવાય. જો પીબી ત્રિજ્યા હોય, ત્રિજ્યા એટલે ઇંગ્લિશમાં રેડિયસ, એના માટે આપણે આર લખીએ છીએ. એક્સ લખવું હોય તો એક્સ લખો, વાય લખો, તમારા નામનો પહેલો અક્ષર લખો, કંઈ પણ ચાલશે. ઓકે, જો પીબી ત્રિજ્યા છે તો પીસી શું છે? એ પણ ત્રિજ્યા છે, કેન્દ્રથી વર્તુળ સુધીનો માપ, તો એ પણ આર થાય. જે અહીં ધાર્યું તે જ અહીં મૂકવાનું. એનો મતલબ આ પી થી એ કેટલો થાય? પીએ અથવા એપી, આ કેટલો થાય? આ ટુકડો આર, આ ટુકડો 9, આખો ટુકડો ખપે તો 9 આર, ના 9 પ્લસ આર અથવા આર પ્લસ 9, સરવાળો થાય ને બંનેનો. ત્રિકોણ કયો દેખાય છે? કાટકોણ ત્રિકોણ, એટલે પાયથાગોરસ. બોલો સૂત્ર, પીએ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ પ્લસ બીએ અથવા એબી નો વર્ગ. પીએ છે આર પ્લસ 9, પીબી છે આર, બીએ છે 15. આખા કૌંસના વર્ગના અવયવ આવડે છે તમને? પ્રથમ પદનો વર્ગ, જે નિશાની હોય તે નિશાની, નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. 15 નો વર્ગ 225, આર નો વર્ગ આર વર્ગ, 15 નો વર્ગ 225. અહીં બધા કૌંસ ખોલી નાખી. આ 3 નો ગુણાકાર, 2 નવા 18 આર, 9 નો વર્ગ 81. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરી? બંને સાઈડ કંઈ કોમન હોય તો કટ થઈ જાય. આ ને આ ગયા, જે બચ્યું એ ફરીથી લખીએ.
આર વાળા પદને એકલો કરો, આર શોધવાનું છે. 81 જશે પાછળ. આર થી બીક લાગતી હોય ને તો એક્સ મૂકી દેજો, ચાલશે. 225 માંથી 81 જાય તો 144. 18 આર શોધવાનું છે, એને એકલો કરો. 18 જાય છેદમાં 18 અઠા 144. આર બરાબર 8. થઈ ગયો દાખલો પૂરો. તેથી વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે. કેવો ઇન્ટરેસ્ટિંગ દાખલો, જોરદાર દાખલો છે. બહુ મજા આવી મને તો ગણવાની. કંઈક અલગ ગણ્યું આપણે. ઓકે, ચીલા ચાલુ જે રેગ્યુલર સમ્સ આખો દિવસ ગણીએ છીએ એનાથી થોડું અલગ આપણે કર્યું અને થઈ ગયું પોતાની રીતે, જાત મહેનતથી. તો મજા જ આવે ને, કોને ના આવે. તમે કરી જુઓ જાત મહેનતથી કંઈક નવું. ન કરતા હો રેગ્યુલર એવો કોઈ દાખલો ઉપાડીને કરો સોલ્વ, મજા આવશે, થઈ જશે. તો નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો બહુલક શોધો. બહુલકમાં કોષ્ટક ન બને, તમને ખ્યાલ છે. 2 લાઈન લખીને સ્ટાર્ટિંગ થાય. શું લખીએ? દાખલામાં સૌથી પહેલા તો મહત્તમ આવૃત્તિ શોધવાની. આ પેલો ખાનો વર્ગનો હોય, બીજો ખાનો આવૃત્તિનો હોય. એ લોકો ગમે એ લખે. અહીં આપણા માટે પેલો ખાનો વર્ગ, બીજો ખાનો આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કઈ છે? 20. અહીં મહત્તમ આવૃત્તિ 20 છે. તેથી કયા વર્ગની આવૃત્તિ 20 છે? 125 થી 145. બહુલકીય વર્ગ 125 થી 145 છે. બસ હવે લિસ્ટ કરી લઈએ જે જોઈશે એનું. 5 વસ્તુ જોઈશે. એક L1, એક F1, F0, F2 અને H. L એટલે જે વર્ગ નક્કી કર્યો એની અધઃસીમા, લોઅર બાઉન્ડ્રી 125. F1 એટલે આ મહત્તમ આવૃત્તિ 20. F0 હંમેશા F1 થી પહેલા આવે, તો એની આગળ અથવા ઉપર હોય તે F0 13. અને F2 1 પછી આવે તો F1 ની નીચે હોય અથવા પાછળ હોય તો F2. H આ બંને વચ્ચેનો ડિફરન્સ 20. ફોર્મ્યુલા બહુલક છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. જોઈ જોઈને કિંમતો મૂકવાની છે. વીસ માંથી 13 જાય એટલે 7. 20 દુ 40. આ ગુણાકાર થશે. બાકી બધું જેમ છે તેમ જ. 40 માંથી 13 જાય 17. સોરી 27. 27 માંથી 14 જાય એટલે 13. ઉપર નીચે કઈ કટ થતું હોય તો કરો, પણ કઈ થતું નથી તો ઉપર વાળાને ભેગા કરી નાખો. 7 અને 20 નો ગુણાકાર 140. 140 ભાગ્યા 13 કરીએ. 13 એકા 13. ઉપરથી ઉતાર્યો 0. 13 ના ટેબલમાં 0 ના આવે, સોરી 10 ના આવે. ભાગ નહીં ચાલે એટલે 0. ભાગ ન ચાલે એનો 0 કરજો, નહીતર ભાગાકારમાં સારામાં સારા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. વળી વધારાનો 0. પહેલી વખત સોરી ફર્સ્ટ ટાઈમ વધારાનો જ્યારે 0 લઈએ એટલે પોઈન્ટ આવે. 13 નો ટેબલ 100 સુધી. 13 સત્તા 91. 9 વધારાનો 0. 13 અઠા સોરી 13 છક આવશે. 13 છક 78. વધ્યા 12 વધારાનો 0. 13 નવા. પોઈન્ટ પછી જો ત્રીજી સંખ્યા 5 અથવા 5 થી વધુ હોય તો મેં તમને સમજાવ્યું છે, એને દૂર કરી આગલામાં 1 ઉમેરી દો. 6 ના 7 કરી નાખો. 10.77.
મીડિયમ વિદ્યાર્થીઓ, વીક વિદ્યાર્થીઓ 10.76 લખશે તોય ચાલશે, પૂરા માર્ક જ મળશે. 125 ને 10 135.77 ફાઇનલ આન્સર. ઇઝી સમ. આંકડા શાસ્ત્ર ને સંભાવના તો એવા કરી નાખો ને કે રાતના ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તોય આવડી જાય, અને એકદમ પરફેક્ટ આવડી જાય, પૂરા માર્ક મળે એવી રીતે. કારણ કે ઘણા બધા માર્ક્સ છે. 16 માર્ક આંકડા શાસ્ત્ર, 14 માર્ક સંભાવના, 30 માર્ક પાસ થવા માટે જોઈએ 26 માર્ક, એટલે પરફેક્ટ આવડવા જોઈએ, કડો કડ. એક ગલામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1 ના 50 સિક્કા, રૂપિયા 2 ના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, તો સિક્કો 50 પૈસાનો હશે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય અને 2 રૂપિયાનો સિક્કો હોય, તેની સંભાવના કેટલી? બહુ સરસ દાખલો. આમાં વિદ્યાર્થીઓ સમજી જ નથી શકતા કે કુલ સંખ્યા કેટલી છે, કારણ કે વાંચવા જ તૈયાર નથી. વાંચે છે તો ડરના લીધે, કન્ફ્યુઝનના લીધે સમજી નથી શકતા. સિક્કાની વાત થાય છે તો આપણે સિક્કાની કુલ સંખ્યા શોધવાની છે. હવે ઘણા કહે છે કે સર 50 ને 2 52 ને 5 57. ના, તમે વાંચો તો ખરા ભાષા, ગુજરાતીમાં જ લખેલું છે. જે ફેલ થાય છે ને એવા સ્ટુડન્ટને કહું છું, તમે આમ કરો છો એટલે જ ફેલ થાવ છો. 50 પૈસાના 100 સિક્કા, તો આપણા માટે આ 100 ઇમ્પોર્ટન્ટ છે. રૂપિયા 1 ના 50 સિક્કા, તો આ 50 સિક્કા ઇમ્પોર્ટન્ટ છે. 100 ને 50 150, 150 સિક્કા થયા હજી સુધી. 2 રૂપિયા વાળા 20 સિક્કા, તો આ 170 સિક્કા થયા. અને 5 રૂપિયાના 10 સિક્કા, 170 ને 10 180 સિક્કા. તો અહીં સિક્કાની કુલ સંખ્યા કેટલી છે? 180 છે. ઘણા 50 પૈસાના 100 સિક્કામાં જ મૂંઝાઈ જાય છે. 50 પૈસા જોયા જ નથી ઘણા, મોસ્ટલી વિદ્યાર્થીઓ નહીં જોયા. 50 પૈસાને આઠા ના કહેવાય એ પણ ખબર નથી આજના છોકરાઓને. વિચાર કરો. અહીં સિક્કાની કુલ સંખ્યા કેટલી હતી? 100 ને 150 ને 170 ને 180. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 180 છે. સૌથી પહેલા ઘટના એ, બહુ ઈઝી દાખલો છે. 50 પૈસાનો સિક્કો હશે, બધાને માર્ક મળે. જો આ પહેલી 2 લીટી લખી શકો તો 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. ઘટના એ થવાના પરિણામ 100 છે. તેથી ઘટના એ થવાની સંભાવના 100 છેદમાં કુલ પરિણામ 180. 0 0 કટ, 10 ને 18 કટ થાય, 2 ના ટેબલમાં આવે. 2 50 10, 2 9 18, 5/9. ઘટના બી, રૂપિયા 5 નો સિક્કો ન હોય. જો ભાષા સમજો, ઉતાવળ ન કરજો. 5 ના સિક્કા કેટલા છે? 5 ના 10 સિક્કા. આપણને પૂછ્યું છે 5 નો સિક્કો ન હોય, તો આ 10 સિક્કા નથી જોઈતા કુલ સિક્કામાંથી, તો 180 માંથી 10 કાઢી નાખો. ઘટના બી થવાના પરિણામ 170 છે. ઘટના બી થવાની સંભાવના 170 છેદમાં 180. 0 0 કટ, 17/18. ઘટના સી, રૂપિયા 2 નો સિક્કો હોય. 2 રૂપિયાના કેટલા છે? 20 સિક્કા. ઘટના સી થવાના પરિણામ 20 છે. 0 0 કેન્સલ, 2 એકા 2, 2 9 18, 1/9. દાખલો પૂરો. 3 માર્ક મળી ગયા. નેક્સ્ટ, બસ.
પૂરો થયો આપણો વિભાગ સી. અહીં 3 માર્કના 9 દાખલા આપણે સોલ્વ કર્યા, જેમાં એક પ્રમેય છે. તમને થશે કે સર પ્રમેય ઓપ્શનમાં કાઢીએ તો શું ઓપ્શનમાં કાઢશો તમે? પ્રમેય કાઢો, ચલો માનીએ. પછી 7મા ચેપ્ટરના 2 દાખલા કરી શકશો. 5મા ચેપ્ટરનો આવો અઘરો દાખલો પૂછી નાખે, આ અઘરો કહેવાય, મતલબ મીડિયમ ન કહેવાય, ઈઝી ન કહેવાય, હોશિયાર વિદ્યાર્થીઓ જ કરી શકે એવો હતો. પછી 10મા ચેપ્ટરનો બીજો વર્તુળ વાળો દાખલો આપણે આર શોધવા વાળો કર્યો, એ કરી શકશો? નહીં થાય. ઓકે, બધું નહીં થાય. પ્રમેય કરજો, ગોખજો, કંઈ પણ કરજો. મારો વિડીયો જોશો તો સમજાઈ તો જશે જ, છતાંય પણ ગોખજો. એક્ઝામના આગલા દિવસે પણ મૂકતા નહીં, પ્રમેય બચાવશે તમને. ઓકે, દાખલા અઘરા પૂછી નાખે તો શું કરીએ? પ્રમેય આવડતા હોય તો કામ આવી જાય. આ સાથે વિભાગ સી પૂરો થયો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ડી ના સમ સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ગુડ બાય.